હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને અત્યારે વાગ્યા છે 2 અને મેં બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો. હમણાં જ નાહીને બહાર નીકળી તો કંઈ નહીં. અત્યારે તો મેં નાહી લીધું, જમી બબી લીધું, જમવાનું બી બનાવી લીધું, કામ બી ફિનિશ થઈ ગયું છે. અને અત્યારે હું નાહીને રેડી થઈ ગઈ. અને દેખો વરસાદ, યાર આ વરસાદ બહુ જ આવે, બંધ જ નહીં થતો, બસ રાત દિવસ ચાલુ જ રહે. તો કંઈ નહીં, અત્યારે મેં નાહી લીધી છું અને જવું હતું બહાર, પણ વરસાદના લીધે બહાર તો જવાય નહીં. તો અત્યારે હું બનાવું છું રીલ્સ બનાવવા માટે રેડી થઈશ. તો ગેટ રેડી વિથ તમને બી આપીશું. તો આજે હું કઈ રીતે રેડી થાઉં ને એ તમને લોકોને બતાવીશ. તો તમે એ જોવા માટે મારા વ્લોગમાં બન્યા રહે. અને 2-3 દિવસથી હું ગામડે હતી તો વ્લોગ નહોતા આવતા, કેમ કે વરસાદ હતો અને મારી તબિયત બી સારી નથી. તો મેં વ્લોગ બનાવ્યા નહોતા. તો કંઈ નહીં, મેં જ્યાં ભવનાથ ગઈ હતી એક દિવસ, તો એનો વિડીયો તો મેં શોર્ટ્સમાં નાખી દીધો છે, તમે લોકો જોઈ લેજો. અને અત્યારે અમે લોકો અહીંયા ઘરે બી આવી ગયા છે. તો કંઈ નહીં, પણ યાર તો હે ગાઈસ, તો મેં આ પહેરી લીધું છે. તો જોઈ શકો છો. આખો લુક પછી બતાવું. તો પહેલાં આપણે થઈ જઈએ રેડી. તો ફેસ ઉપર તો હું કંઈ લગાવતી જ છું નહીં, બેકઅપનો મને શોખ નહીં અને હું લગાવતી બી નહીં. તો કંઈ નહીં, પહેલાં આપણે લગાવીશું લિપસ્ટિક, જે એમએમની છે અને શેડ છે 30. દેખાય છે, મેટ લિપસ્ટિક છે બ્રાઉન કલરની. તો પહેલાં એ લગાવીશું. કાચમાં બેન લગાવી દો, અહીંયા નહીં ફાવતું. તો લિપસ્ટિક મેં લગાવી દીધી છે અને હવે લગાવીશું આપણે બિંદી. તો એ તો હું અહીંયા જોઈને લગાવી દઈશ. बिंदी के बिना तो सब कुछ अधूरा है. તો બિંદી બી લગાવી દીધી છે, લિપસ્ટિક બી લગાવી દીધી છે. તો હવે હું છું કન્ફ્યુઝડ, કેમ કે મને એમ આ પહેરું તો કેવું લાગે છે એ જોઈ લો. સારું લાગે ને? કંઈ નહીં, મારી જોડે 2-3 ઓપ્શન છે. આ બી છે, પણ મને નહીં ગમતું. આ બી છે, તો એને બી જોઈ લઈએ એકવાર. આ છે, બટ નહીં મજા આવે. આ બી છે. તો એમાંથી તો એક બી નહીં પહેરીએ, કેમ કે મેં સિલેક્ટ ઓલરેડી કરી રાખ્યું. તો આ પહેરી લઈશું. કેવું લાગે છે? આ પહેરી છે મેં. સરસ લાગે છે. તો હવે આટલો લોંગ સેટ પહેર્યો છે, તો એમાં ઇયરિંગ્સ તો શોર્ટ્સ જ પહેરીશ. મેચ થાય છે તો ઠીક, બાકી નહીં. બાકી આ તો બિલકુલ નહીં થતું. શોર્ટ જ પહેરીએ ગાઈસ, કેમ કે લોંગમાં મજા નહીં આવે. તો આવું એક મળતું નહીં. ચલો પહેલાં પહેરી લઈએ. મને મારે એક ઇયરિંગ્સ નહીં મળતી, તો આપણે આ પહેરીશું. મેચ તો થાય જ છે જો કે. તો પહેરી લઈએ. ઇયરિંગ વાળું બહુ મુશ્કેલ કામ છે ગાઈસ, કેમ કે હું પહેરતી જ નહીં.
આમ કંઈ ફંક્શન હોય ને તો જ પહેરું, તો જ વિયર કરું, નહીં તો આમ તો મને થાય છે ને. આજે પૂરો આમ ગુજરાતી લુક કરી દીધો, ટ્રેડિશનલ નવરાત્રિ માટે. મારા વિડીયો ગમતા હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ. સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. હા ને, એક મિનિટ. હા, તો હું રેડી થઈ ગઈ છું. આજે આની જે દુપટ્ટો છે એ મેં નાખ્યો નહીં, નાખવો બી નહીં, કેમ કે આમ સિમ્પલ લુક બહુ મસ્ત લાગે. તો હું તો થઈ ગઈ છું રેડી, જોઈ શકો છો, વિથઆઉટ મેકઅપ, ઓનલી ફોર લિપસ્ટિક એન્ડ મહેંદી, દેટ્સ ઇટ. તો ગાઈઝ, આ છે મારો ફાઇનલ લુક. હું રેડી થઈ ગઈ છું, તમે લોકો જોઈ શકો છો મારો ફાઇનલ લુક. તો કાંઈ નહીં, હવે હું રેડી થઈ ગઈ છું. તો હવે હું બનાવીશ રીલ્સ. તો રીલ્સ બનાવીને પછી તમને મળીએ. ત્યાં સુધી તમે લોકો મારા વ્લોગમાં બન્યા રહેજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને તમને મારો વિડીયો ગમે, ગેટ રેડી વિથ ગમ્યો હોય તો ફરીથી કહેજો, હું ટ્રેડિશનલ લુક ફરીથી કરીશ. કોઈ બીજો બી લુક હોય તો કહેજો, હું એ બી કરીશ. તો કંઈ નહીં, તમને લોકોને ગમે હોય તો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. A few moments later. અત્યારે મેં રીલ્સ શૂટ કરી લીધી છે, ફોટોસ પાડી લીધા છે, કપડાં બી ચેન્જ કરી લીધા મેં, અને અત્યારે વાગ્યા છે 3 અને 3 વાગી ગયા છે. તો હું થોડી વાર આરામ કરીશ. આરામ કરીને પછી ઉઠીને પછી મળીશ. વાગી ગયા છે 5 અને હું ઊંઘી તો નહીં, મને ઊંઘ આવી નહીં. વરસાદ ચાલુ છે અને અત્યારે મારી ચા બની ગઈ છે. તો હવે ચા પી લઈએ. ચા પીને પછી કરીએ કંઈક. અત્યારે વાગ્યા છે 7 અને મમ્મી બનાવે છે જમવાનું. જોઈ શકો છો તમે. શું બનાવે મમ્મી? તું કંકોડાની સબ્જી. કંકોડા બનાવે દેખો ગાઈસ, જે મને બિલકુલ નહીં ભાવતી. આની રેસીપી તમારે જોઈતી હોય તો મને કહેજો, હું વિડીયો બનાવીને મૂકી દઈશ. તો ગાઈસ, અત્યારે મેં જમી લીધું છે. જમીને અને હવે હું કરીશ બ્લોગ એડિટ અને થોડી ઘણી રીલ્સ બી એડિટ કરવાની, તો એ કરીશ. તો કંઈ નહીં, મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને સપોર્ટ કરજો. રોજ નવા વિડીયો ડેલી વ્લોગ્સમાં લઈને આવીશ. તો કંઈ નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.